હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. તેના 68 ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરેલ પરમ ભદ્રંકર મંત્ર સાધનાનો મહિમા ભાગ 7, જેમાં શ્રી સરસ્વતી દેવી શ્રી નમસ્કાર મહામંત્ર, અન્ય બીજાક્ષરો, નિત્ય મંત્રો, સોહમ, રીમકાર વગેરે મંત્રોના ભાગ માટે આચાર્ય પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ આ ભાગની પ્રસ્તાવનામાં લખે છે કે ભદ્રંકર આ મંત્રોની છાવ છે આપણા સૌ માટે ભવતરવાની અનેરી નાવ. ઓમ અર્હમ નમઃ એટલે શ્રી નમસ્કાર મહામંત્રનો સંક્ષેપ. ઓમ અર્હમ, તેના જેવા બીજાક્ષરો તથા અન્ય પવિત્ર મંત્રાક્ષરો એ આપણા માટે આદ્ય માર્ગદર્શક હોવાથી પરમ ગુરુ સમાન છે. અર્હમના ધ્યાનમાં દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેય તત્વનું ધ્યાન આવી જાય છે. તેથી 9 પદોમાં, 5 પરમેષ્ઠીઓમાં અને 20 સ્થાનકોમાં પ્રથમ પરમેષ્ઠી શ્રી અરિહંત પ્રભુ વ્યાપક છે. તેથી અર્હમ એ 9 પદાત્મક પણ છે, પંચ પરમેષ્ઠી સ્વરૂપ પણ છે અને 20 સ્થાનક રૂપ પણ છે. અર્હમ પદમાં ધ્યાન કરવા લાયક ધ્યેય માત્રનો સંગ્રહ છે. પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્ય અમારા દાદા ગુરુજીએ પોતાની 224 રોજનીશીઓમાં બીજ મંત્રો, દેવી સરસ્વતી, નિત્ય જાપ મંત્રો, ઓમકાર, રીમકાર, સોહમ, સમાધિ મરણ, આનંદ વેદન, શ્રી સિદ્ધ ચક્રજી ભગવંત, ઉપસર્ગહર પાર્શ્વ મંત્રો, શાંતિ મંત્રો, ગણધરો તથા મુનિપુંગવો રચિત સૂત્રોમાં ગુંફિત ગુપ્ત મંત્રો, સંઘ સમાધિ મંત્રો આદિ વિષયક મંત્રોનું આલેખન બહુ અદ્ભુત રીતે કરેલ છે. આજે તે સર્વ આપણા સુધી પહોંચે છે. તેનો ઋણ સ્વીકાર અને પૂજ્ય સાહેબજી પરત્વે હૃદયની કૃતજ્ઞતા વ્યક્ત કરવા તો 12 અક્ષરી નાની પડે તેમ છે. મંત્રના આ 7મ ભાગ માટે લંડન સ્થિત સુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવારના પરમ ગુરુ ભક્ત શ્રી પારસભાઈના અર્થસારથીપણા માટે આપણે સૌ સદા આભારી રહેશું. આવો 7મો ભાગ શરૂ કરીએ. ઓમ એમ નમઃ. જ્ઞાનની દેવી સરસ્વતીને વંદન હો. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી. વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ઓમ એમ સરસ્વત્यै નમઃ. શુદ્ધ હૃદયથી આ મંત્રના 5 લાખ જપ કરવાથી સરસ્વતી દેવી પ્રત્યક્ષ દર્શન દેવે છે. સરસ્વતી માતાની કૃપાથી આ દર્શન કરનાર પ્રગાઢ વિદ્વાન થશે. સરસ્વતી માતા સાધકની જીવા ઉપર નિવાસ કરશે. શ્વેત રંગ, વીણા, પુસ્તકો, સરસ્વતી નદી અને વેદ એ 5 દેવી સરસ્વતીના પ્રતીકો છે. વસંત પંચમી અને નવરાત્રિનો 7મો દિવસ તેની પૂજાના
ઉત્સવો મનાય છે. દિવ્ય શક્તિવાન દેવી સરસ્વતી જગતનું રક્ષણ કરનારી હોવાથી માતાની ઉપમાને જ લાયક છે. એ માતાને શરણે રહેનાર માનવ બાળ જ જન્મને સાર્થક કરી જાય છે. સરસ્વતી માતાના શરણે રહેવાનો ઉપાય વર્ણાત્મક મંત્રો કે નામ જપ છે. પોતાની જીહવા વડે પવિત્ર પદોના જાપથી જીહવા પવિત્ર બનીને સાર્થક થાય છે. સરસ્વતી પ્રાર્થના અને તેનો અનુવાદ. સરહ પ્રસરહ પ્રસરણમ મુખે યસ્યાહા સા સરસ્વતી કસ્ય મુખે અર્હતઃ ભગવતઃ કદા સમવસરણે સા સરસ્વતી ભગવતી મમ પુનાતુ સતતમ મમ નિઃશેષ જાડ્યાપહા ભવતુ મમ જીવાગ્રે વાસમ કુરુ ઇતિ સરસ્વત્યાહ પ્રાર્થના. અરિહંત ભગવંતોના મુખ કમળમાં હંસીની જેમ ક્રીડા કરવાવાળી ભગવદ વાણીનું બીજું નામ સરસ્વતી છે. સમવસરણમાં અરિહંતના મુખ કમળમાં ક્રીડા કરતી વાણી રૂપ સરસ્વતી મારી સમગ્ર જડતાને દૂર કરનારા થાઓ. જેઓને જ્ઞાન ન ચડતું હોય તેઓ માટે ભક્તામર સ્તોત્રની ગાથા 6નું પઠન અને રટણ કહ્યું છે. અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસધામ ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાન મામ યત કોકિલઃ કિલ મધૌ મધુરમ વિરૌતી તચ્ચારુચ્યુત કલિકા નિકરૈક હેતુઃ. સરસ્વતીનો અન્ય શ્લોક બહુ મનનીય છે. કમલદલ વિપુલ નયના કમલમુખી કમલ ગર્ભ સમગૌરી કમલે સ્થિતા ભગવતી દધ્યાત શ્રુતદેવતા સૌખ્યમ સુવર્ણશાલિની દેયાત દ્વાદશાંગી જીનોદ્ભવા શ્રુતદેવી સદા મહ્ય મશેષામ શ્રુત સંપદમ. આવી આ સરસ્વતી દેવીના 12 અલગ અલગ નામ છે. ભારતી, વાગીશ્વરી, શારદા દેવી, હંસવાહિની, જગતી ખ્યાતા, મહેશ્વરી, કૌમારી, બ્રહ્મચારિણી, વિદ્યાધાત્રિણી, વરદાયિની, ક્ષુદ્ર ઘંટા, ભુવનેશ્વરી. મુખે પ્રસરણમ યસ્યાહ સા સરસ્વતી નત્વા પ્રયુંચે યા વિદ્યામ સા મે વિદ્યા પ્રસિદ્ધયતુ. સરસ્વતી દેવી વિશે શાસ્ત્રોમાં એવી માન્યતા કરેલી છે કે સરસ્વતી એ બ્રહ્માના પુત્રી છે, કન્યા છે. હંસવાહન, શ્વેત સ્ફટિકસમ, શ્વેત વસ્ત્રધારી, પુસ્તક હસ્તા, સ્ફટિકમાલા ધારિણી તથા વિદ્યાપ્રદા એવા આ દેવી છે. બ્રહ્મ એ શ્વાસના પૂરક, વિષ્ણુ એ કુંભક અને મહેશ એ રેચક છે. ઈડા નાડી એ ગંગા છે, પિંગળા નાડી એ યમુના છે, તો સુષુમ્ણા નાડી છે સરસ્વતી દેવી તથા ત્રિકુટી
એ કાશી પ્રયાગ છે. લક્ષ્મી દેવી વિશે એવી માન્યતા છે કે તેઓ સાગર કન્યા છે, વિષ્ણુ પત્ની છે, સુવર્ણ વર્ણા ચતુર્ભુજા છે, હાથમાં કમળ, કળશ, શંખ, બિલ્વ ફળ અને અપર નામ શ્રી છે. મહાકાલી દેવી વિશે એવી માન્યતા છે કે નિષ્ક્રિય બ્રહ્મનું સક્રિય રૂપ એટલે મહાકાલી. કાલ સંકલનાથ કાલી એટલે કે ભૂત, ભાવિ અને વર્તમાન કાલનું સંકલન કરનાર. કૃષ્ણ વર્ણા, હાથમાં ખડગ અને નરમુંડ ધારિણી, મહિષાસુર અર્થાત અજ્ઞાનનો વધ કરનાર. રક્ત નેત્રી, મુંડમાલા એટલે શબ્દ બ્રહ્મને ધારણ કરનાર. વેદોની નિર્વિકલ્પ સમાધિ, બૌદ્ધોની શૂન્યતા અને જૈનોનું કૈવલ્ય એટલે દેવી મહાકાલી. કાલી, લક્ષ્મી અને સરસ્વતીનું નવું સ્વરૂપ જોઈએ તો દુષ્કૃત ગર્હા એ કાલી છે, સુકૃતોની અનુમોદના એ લક્ષ્મી છે અને પ્રભુ પ્રત્યે કરેલું શરણગમન એ સરસ્વતી છે. સરસ્વતી દેવી પાસેથી પ્રજ્ઞાની પ્રાપ્તિ કરી લીધી, એણે જાણે જીવન મુક્તિ જ મેળવી લીધી. તે જીવ સચ્ચિદાનંદમાં સ્થિર થયો. તેઓની સાધનાનું ધ્યેય જાણે સિદ્ધ થયું. વિજયનો ધ્વજ લહેરાયો તથા તેને અહમ બ્રહ્માસ્મિ તેની પ્રતીતિ થઈ. સરસ્વતી એટલે વાણી, જે છે બ્રહ્મની શક્તિ. આ લોકમાં બ્રહ્મ જેટલું વ્યાપક છે તેટલું જ વાણી પણ વ્યાપક છે અને માટે જ તે શબ્દ બ્રહ્મ પણ કહેવાય છે. સંસ્કૃતમાં બ્રહ્મ શબ્દનો અર્થ વાણી અથવા મંત્ર એવો પણ થાય છે. પ્રભુજીની વાણી બાવના ચંદનની જેમ શીતળતા અર્પનારી છે. તેથી તે 52 અક્ષરમયી છે. જેના આલંબનથી લેવાતું પ્રભુનું નામ તે સરસ્વતીનું સાચું શરણું છે. દેવી શારદાનું પ્રધાન કાર્ય વિદ્યાનું હોવાથી તેઓ મુખ્ય પ્રસિદ્ધિમાં આવ્યા છે. બાકી અન્ય દેવી દેવતાઓ પણ આવા કાર્યમાં આપણને સહાયરૂપ બનતા જ હોય છે. અન્ય દર્શનીઓને કોઈ ઇતર તેવા પ્રકારના દેવો પણ સહાય કરતા હોય. દરેક મંત્રો કોઈ પણ સાંસારિક દેવને જ અવલંબીને હોય એવું નથી, પરંતુ અક્ષર એ જ મંત્ર સ્વરૂપ છે. રાજસ્થાનમાં આવેલા એક નાનકડા ગામ જે પિંડવાડાથી 5 જ ગાંવ ઉપર છે, જેનું નામ અજારી એવું નામ છે. ત્યાંથી 1.5 માઇલ દૂર ટેકરીની ઉપર સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર છે. તેની સન્મુખ બેસીને માનસિક જાપ કરવાથી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે તેવું અનુભૂતિમાં આવે છે. 6 માસ પર્યંત તેને પ્રસન્ન કરવાર્થે આયંબિલનો કલ્પ છે. મંત્રના જેટલા પદો હોય તેટલી કમલની પાંખડી હૃદય કમલમાં કલ્પીને તેના વચલા ભાગે કર્ણિકા ગોઠવવી અને પછી મંત્રનો જાપ કરવો.
ત્યાં આસનમાં સિદ્ધાસને બેસવું. દરેક મંત્રોમાં એક અક્ષર મંત્ર હોય અને બીજા અક્ષરો તેના પરિકર રૂપ હોય છે. માળા લઈને સરસ્વતી દેવીના જાપ કરતી વખતે દ્રષ્ટિ ભ્રૂ મધ્ય રાખવી અથવા નાસાગ્ર ભાગે કે પછી સ્થાપનાચાર્ય ઉપર પણ રાખી શકાય. ધ્યેય પહેલાં નક્કી કરવું અને ધ્યેય નક્કી થયે પછી તો તેની પાછળ દોટ મારવી જોઈએ. પુરુષાર્થ કરવાથી કયું કામ સિદ્ધ થતું નથી. જાપના વિશેષ અભ્યાસથી આપણી અંદર વિદ્યુત પ્રગટ થાય છે અને પછી તે સતને શોધવામાં સહાયક બને છે. શારદાના અડધા જાપ થયા પછી મગજના જ્ઞાન તંતુને ખોપરીના આગલા કે પાછલા ભાગમાં કોઈ નસ ઉપર અસર કરે છે તથા ગળાથી નીચે અને ઠોડાથી ઉપર છાતીના ભાગમાં અમુક ફેરફારો થતા હોય છે. તેને ધ્યાનપૂર્વક તપાસી લેવા. બહિર્ભાવ છોડીને અંતર સન્મુખ રહો, મજા આવશે. યોગ અને ધ્યાનભર્યું દિવ્ય જીવન એટલે આંતર જીવન. એ જીવવાનું ત્યાંથી જ પછી શરૂ થશે. એ લક્ષ્ય વધુ જરૂરી લાગે છે કે શારદાના આરાધનથી શ્રુત શક્તિ વધે એ કરતાં પણ પરિણતિ આપણી ખૂબ તેજસ્વી બને. શારદા દેવી ભવનપતિ નિકાયના દેવી છે. લઘુ ક્ષેત્ર સમાસ એની 36મી ગાથામાંની 6 દેવીઓ પૈકી તે એક છે. મંત્રાધીના હિ દેવતા પ્રમાણે તે કોઈ પણ સાધક ઉપર પ્રસન્ન થાય છે. તેમાં દ્રષ્ટિભેદ નથી. તેઓની પ્રસન્નતાથી જ્ઞાન યોગની સાધના વખતે સાધકને ક્ષયોપશમમાં નડતા સઘળાએ વિઘ્નો અને અંતરાયો અચૂકપણે દૂરે થાય છે. સરસ્વતી દેવીની આરાધનાનો મુખ્ય બીજ મંત્ર એમ એમકાર છે. 21 દિવસ ઉત્કૃષ્ટથી ઉપવાસ, 21 દિવસ મધ્યમથી ઉજ્જવલ વર્ણે આયંબિલ અને જઘન્યથી એકાશન અને એ પણ ઉજ્જવલ વર્ણે પ્રધાનતયા ક્ષીરનું પાન કરીને. તો એકાશન કરીને કે આયંબિલ કરીને કે ઉત્કૃષ્ટથી ઉપવાસ કરીને કર જાપથી લક્ષ્ય અર્થાત 1,00,000 જાપ કરવાના હોય છે. તે દરમિયાન મૌન ધારણ કરવું, સ્ત્રી દર્શન પણ વર્જન રાખવું, પૂર્વ વિધિ, ઉત્તર વિધિ, આસન અને અન્ય સર્વ સામગ્રી પણ ગુરુગમથી જાણી લેવી. આ શારદાના આરાધનમાં માનસિક રીતે પણ બ્રહ્મચર્ય પાળવું અને તેની ખાસ અગત્ય રહે છે. તે વગર કરેલા પ્રયત્નો કારગત નીવડતા નથી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. એસો પંચ નમુકારો સવ્વપાવપ્પણાસણો મંગલાણંચ સવ્વેસિમ પઢમમ હવૈ મંગલમ અસ્તુ.